સમગ્ર દેશમાં સ્વદેશી અપનાવવા પર જોર અપાઈ રહ્યું છે, ત્યારે આવા સમયે અમરેલીની અનોખી પહેલ કરી છે। અમરેલીના અનુકંપા ફાઉન્ડેશન સંસ્થાના આહવાન કરવામાં આવ્યું છે કે દરેક ભારતીય બનાવટની ચીજ વસ્તુઓ પર એક એવું ચિહ્ન રાખવું જોઈએ જેનાથી લોકો સ્વદેશી વસ્તુઓ ઓળખી શકે છે। આ અભિયાનની શરૂઆત અમરેલીથી એક ખાનગી કંપની દ્વારા કરવામાં આવી છે। ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવવામાં આવેલા એક ટેરિફ બાદ ભારતીયોમાં સ્વદેશી અપનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ સ્વદેશી અપનાવવા માટે અપીલ કરવામાં આવી છે। ભારતીયો સ્વદેશી અપનાવવા આતુર છે, પરંતુ રોજબરોજની ચીજ વસ્તુઓ પૈકી કઈ ચીજ વિદેશી છે, સ્વદેશી છે તે સમજવું અનેક લોકો માટે મુશ્કેલ હોય છે। આ મુશ્કેલી હળવી કરવા માટે અમરેલીના અનુકંપા ફાઉન્ડેશન દ્વારા ભારતીય ઉત્પાદકોને આહવાન કરવામાં આવ્યું છે કે દરેક પ્રોડક્ટ પેકિંગ પર એવું ચિહ્ન મૂકવામાં આવે જેનાથી સ્વદેશીની આસાનીથી થઈ શકે છે। અનુકંપા ફાઉન્ડેશનના અનોખા આહવાનને અમરેલીની જ એક મોટી ખાનગી કંપનીએ સ્વીકારી લીધું છે। પોતાની પ્રોડક્ટના પેકિંગ પર એક કેસરી કલરનો સિમ્બોલ તેમજ આત્મનિર્ભર ભારતનો લોગો મૂકવામાં આવ્યો છે। કંપનીના માલિક દિનેશભાઈ ભુવાએ જણાવ્યું હતું કે તેમની કંપની ટોટલ 450 થી વધુ પ્રોડક્ટ બનાવે છે, તે પૈકી 4 પ્રોડક્ટ પર આ પ્રકારનો લોગો લગાવીને શરૂઆત કરી છે। આગામી દિવસોમાં તમામ પ્રોડક્ટ પેકિંગ પર આ લોગો લગાવવામાં આવશે। અમરેલીના અનુકંપા ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલ આ અભિયાન હજુ આગળ વધારવામાં આવશે। સાથે જ આ કેસરી લોગોનું રજીસ્ટ્રેશન કરાવવાની કામગીરી પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે। જે કેસરી ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા અમરેલી। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ સ્વદેશી ચળવળી એક જે મુહિમ ચલાવી રહ્યા છે એમાં સામાન્ય નાગરિક કોઈ વસ્તુ સ્વદેશી છે અને કઈ વસ્તુ બહારની છે, પરદેશી છે, ફોરેનની છે એ આરામથી ઓળખી શકે, સહેલાઈથી આઈડેન્ટિફાઈ કરી શકે। એના માટે કોઈ ઓળખ ચિહ્ન, કોઈ સિમ્બોલ હોવું જેવો વિચાર મારા મનમાં આવ્યો। મેં એક સજેશન કર્યું કે જેમ આપણે નોનવેજ અને વેજીટેરિયન પ્રોડક્ટ્સ માટે એક સિમ્બોલ રાખે છે રેડ અને ગ્રીન, એવું જ એક સર્કલ કેસરી કલરનું અથવા તો ભગવા કલરનું એ સ્વદેશી વસ્તુઓ માટે ને સાથે સાથે એક નાનકડો એક સિમ્બોલ જે બનાવ્યો છે આત્મનિર્ભરનો, એ જો સ્વદેશી ચીજવસ્તુઓના ઉત્પાદકો વાપરવાનું શરૂ કરે એની પ્રોડક્ટ્સ પર તો લોકો સહેલાઈથી એને ઓળખી શકે। આ વિચારને અમરેલી શીતલ ઇન્ડસ્ટ્રી, જે શીતલ કુલ પ્રોડક્ટ્સના નામથી જાણીતી છે, જે અનેકવિધ ખાદ્ય પદાર્થો, સ્નેક્સ અને આઈસ્ક્રીમનું ઉત્પાદન કરે છે, એણે અમલમાં મૂકવાનું નક્કી કર્યું। એમની અનેક પ્રોડક્ટો પૈકી આજે 4 પ્રોડક્ટો જેમાં એમણે આ સિમ્બોલ વાપરવાનું શરૂ કર્યું અને આ વાતનો પ્રચાર નીચે સુધી પહોંચે। ખાસ તો સ્વદેશીની જે વાત છે માનનીય વડાપ્રધાનના મનમાં એ સામાન્ય માણસો સુધી પહોંચે એના માટે આજે આ પ્રોડક્ટ્સ લોન્ચ થયેલી। આવનારા દિવસોમાં બીજા સ્વદેશી ચીજવસ્તુઓના ઉત્પાદકો આ ઓળખ ચિહ્ન, આ સિમ્બોલ, આ ટ્રેડમાર્ક અપનાવે એવી અમારી અનુકંપા ફાઉન્ડેશનની સૌને અપીલ છે। નમસ્કાર। ડૉક્ટર કાનાબા સાહેબના અનુકંપા જે ફાઉન્ડેશન છે એમનાથી એક સરસ વિચાર આપ્યો કે સ્વદેશી વસ્તુને ઓળખ માટેનો એક સિમ્બોલ જે કેસરી કલરને જે સિમ્બોલ છે આપ્યો। અમને એવો વિચાર આપ્યો કે ભાઈ તમે આપ શીતલ કંપનીમાં આ સિમ્બોલ છે આપની ફૂડ પ્રોડક્ટમાં યુઝ કરશો કે આ માટેનો વિચાર, તો અમે તરત સરસ સ્વીકાર કર્યો અને અત્યારે અમારી જે બેકરી પ્રોડક્ટો છે, કૂકીઝ, બિસ્કીટ છે, પછી ગુલાબજાંબુ છે, એવી 4 થી 6 આઈટમો અમે એમાં સિમ્બોલ લગાવવાનું શરૂ કરીશું, જેથી કરીને સ્વદેશી વસ્તુ છે એનો લોકોને ખ્યાલ આવે કે આ વસ્તુ આપણી સ્વદેશી છે, આપણી ઇન્ડિયન છે, આપણી અહીંની છે એમ ખ્યાલ આવે। એવો વિચાર સાહેબે અમને આપ્યો, અમે તરત સ્વીકાર કરીને અમે શરૂ પણ 4 થી 6 પ્રોડક્ટમાં કર્યો। જી હા, આવનાર સમયમાં અમે આ અમારી 450થી વધારે પ્રોડક્ટો છે એમાં અમે જેમ અમારે આગળમાં અમે પેકિંગ પૂરું થતું જશે અને આ જે સિમ્બોલનો સ્વીકાર થતો જશે કે એમ આગળ અમે અમારા પ્રોડક્ટની જે કંઈ નવી ડિઝાઇનમાં ગોઠવતા જશું અને લોકોને વધુ આનો પ્રચાર થશે એવું જોશું।